તો આ ભીમ રોજ જાય છે ગૌશાળામાં, બે રોકટોક, ગૌશાળામાં જાય અને અંગો છેદન કરે, ઉપાંગ છેદન કરે અને ઘરે લઈ આવે અને પછી જે કરતા હોય ખાવું પીવું બધું ધૂળ ધમાસા કરતા હતા. કોટવાળનો એક પદ હતો, કોટવાળનો પણ પદ કહેવાય ને, અને એ માથા ભારે હતો. કોટવાળનો પદ અને એમાં માથા ભારે, એટલે એને કોઈ રોકટોક કરનારા ન હતા. નહીં તો કોઈ કહે ને ગૌશાળામાં બીજા પણ હશે તો ખરા ને, હજારો જાનવરો હોય, એની દેખભાળ કરનારા, એની સંભાળ રાખનારા ઘણા લોકો હોય, પણ જ્યાં ધાક ધમકીથી કામ થતું હોય ત્યાં ઘણા લોકો શું થઈ જાય? ચૂપ થઈ જાય. તેરી ચૂપ મેરી ચૂપ બોલવામાં બહુ મજા નથી. અહીંયા કોટવાળને આપણે કહીશું કાંઈ પણ તો ધાક ધમકી આપશે કે તમારું શું જાય છે, આ ગૌશાળા તમારી છે, છોડો. આવી કાંઈ ધાક ધમકી આપે અને આપણો આ કાપી લે, શું? એના કરતાં ન બોલવામાં 9 ગુણ કે 10? 9 ગુણ. એટલે બધા ચૂપ રહે છે. ગૌશાળાના રક્ષક પણ ચૂપ રહે છે, સંરક્ષક પણ ચૂપ રહે છે. આ આવે છે બિંદાસ અને કામ જે કરવાનું હોય રાત્રે કરે છે. આ માંસ માટે આ રોજની પ્રવૃત્તિ એની ચાલુ છે. શું કરે છે? પદનો સદુપયોગ કે દુરુપયોગ? પદનો દુરુપયોગ કરે છે. ધાક ધમકીથી બધાને ચલાવે છે. મીઠાશથી જે થાય ને એ ધાક ધમકીથી મજા ના આવે. વાતાવરણ ડહોળાઈ જાય વાતાવરણ. નુકસાનીઓ શું થાય? થોડી ઘણી નુકસાની થાય, સહી લો. અમે અમારા એક ભાઈને કહેલું એક ઠેકાણે કે કોઈ કદાચ વધારે ટિફિનમાં લઈ જાય ને, ટૂંકું મન ન રાખવાનું, ભલે લઈ જાય. અગર તમારે સમજાવવું હોય તો પ્રેમથી સમજાવો. આમ તો સમજાવવું પણ ખોટું કહેવાય. માની લો ક્યારે વધે ટિફિનમાં લઈ જાય પછી શું કરશે? કોકને આપશે. અગર માની લો કોકને ના આપે તો પણ ચાડીમાં તો નાખશે ને. થોડીક ઉદારતા કેળવવી પડે. એ ભાઈને અમે કહેલું, બીજા ગામમાં ચોમાસું હતું ત્યારે થોડી તો આડ તો લોકોમાં હોય જ આવી, ગટવત ટિફિનમાં લઈ જવું, પણ 1-2 રોટલી માટે કોઈના નાક કાપવા કેવું લાગે કાંતિભાઈ? ભોજન માટે ક્યારે ન કરવું, કોઈને મૂડલેસ ન કરવા. બિચારા વખાના માર્યા અને ગમે તે કારણસર સહી લે, પણ બિચારાના અંદરને માયલાને જરાક એને ઈજા થાય. પ્રેમથી કામ પતાય એટલું પતાવવાની કોશિશ કરવાની. તો આ ભીમ છે, બહુ જ ખતરનાક એના વ્યવહાર હતા. ખાણીપીણી પણ એકદમ ખતરનાક. દારૂ ઘરમાં ચાલે છે, છોકરોએ દારૂ પીએ ને માએ દારૂ પીએ ને બધા દારૂ પીએ છે. આડો આંખ છે દારૂનો. અમે સાઉથમાં ક્યાં ગયા હતા, જ્યાં કને ઉજ્જૈનમાં જેમ ભરાય છે ને, શું કહેવાય, કુંભ મેળો, એમ સાઉથમાં કે કુંભકોણમ ગયા હતા. કુંભકોણમ. તો ત્યાં અમારી પાસે એક કેસ આવ્યો. જૈન બહેનનો દારૂ પીએ, કચ્છી જૈન બહેન દારૂ પીએ. રસ્તા પર જે રીતે દારૂડિયા માણસો ધમાલ કરે તે રીતે બેન ધમાલ કરતા. આ કેસ સાંભળ્યા પછી અમને નવાઈ લાગી કે આ શું જુઓ, જૈન બહેન ધંધા પણ સારા ચાલે, એ દારૂ પી રસ્તા પર ધમાલ કરે, ગાળા ગાળી કરે, કેવું લાગે? અમારી પાસે લઈ આવ્યા, કોશિશ કરી અમે સમજાવવાની કે આ છોડો તમે. તો બેને કીધું અમે છોડીશું. છોડ્યું પણ તે સમયમાં. પછી આગળ શું થયું, અમે પણ છોડી દીધું. દારૂ ન છોડ્યા અમે, પણ એ પૂછવાનું છોડી દીધું. કારણ કે અમારી પાસે ઘણા કેસ આવતા હોય, પછી સંભાળ કેટલાની રાખવી. પહેલાં અમે એ પણ સંભાળ રાખતા, થોડા સમય માટે ફોન બોન કરતા, હવે છોડી દીધું છે. પણ આ બહેનો દારૂ પીએ અને ધમાલ કરે તો જરા નવાઈ ના લાગે? હા.
સોને ડોસ દેવો એ ખબર નથી, એના કર્મને પણ આપણે ડોસ દઈ શકીએ, જે હોય તે. આ બિચારો કોટવાળ, એની પત્ની શું નામ, ઉત્પલા, પછી એનો દીકરો પેલો દમાલિયો, ગોત્રાસક, આ બધા એ જ કામ કરે છે. હવે આ લોકોને મંદિર શું ને, મસ્જિદ શું ને, ધર્મ શું ને, અહિંસા શું ને, હોય કાંઈ? સત્ય બોલવું ને અસત્ય ન બોલવું ને, અમને આ લેવા દેવા હોય કાંઈ નહીં. બસ એ રીતે જીવન જીવે છે, ખાય પીએ, મજા કરે છે. બિલકુલ અવિવેકી જીવન, કોઈ વિવેક જ નહીં. આ રીતે સમય પસાર થાય છે. પછી સમય જતાં એના પિતાજી બીમાર પડ્યા. કોના પિતાજી? એટલે આ ભીમ બીમાર પડ્યો, કોટવાળ બીમાર પડ્યો. હવે આવાના જીવ પણ જલ્દી શાંતિથી જાય નહીં, ઉકળાટ પડ્યો હોય, ઉકળાટ તો તરફડે, બહુ તરફડે છે. માંસાહાર, શરાબ, એટલું બધું લીધું હતું. એવી બીમારીઓ પેદા થઈ એના શરીરમાં, ખૂબ જ બીમારીઓ પેદા થઈ. કણસે છે, ખૂબ કણસે છે, રીબાય છે, જીવ મૂંઝાય છે, નીકળતો નથી. અવસ્થા પણ થઈ છે, બધી રીતે ખલાસ છે બિચારો. અને અંતે રીબાઈ, કણસી, તરફડી, છટપટાતો એ ભીમ કોટવાળ મરી ગયો. એટલે એની ઘરવાળી ને છોકરો મળદા પર રડે છે ને માથા ફોડે છે ને જે બધા કરતા હોય તે રીતે આ બધા ધમાલ કરે છે. પછી એના આગળ પાછળ સ્નેહીજનો હશે, કોઈ પરિચિતો હશે, એ આવ્યા ને એ રડે છે ને. ઘણા લોકો એમ પણ વિચાર્યું હશે કે એડો મારું મરે તો 100 કાગળેજા સંગ ઠરે. એ જિંદગી શું કામની હે? जिंदगी ऐसी बना जिंदा रहे दिल साध तू, जब न हो दुनिया में तो दुनिया को याद आए तू. જિંદગી એવી બનાવવી જોઈએ ને, નહીં તો ઠીક છે, ઠીક જાય છે ને કંઈક આવે છે ને અયારામ ને ગયારામ ચાલુ પડ્યું છે. જિંદગી ऐसी बना जिंदा रहे दिल साध तू, जब न हो दुनिया में दुनिया को आए याद तू. આ રતન ટાટા જેવા લોકો યાદ કરશે? નહીં કરે. જબરદસ્ત માણસ. અબ્દુલ કલામને લોકો યાદ કરે. માનવતા હતી એ લોકોમાં. મુસલમાન હતા આમ તો અબ્દુલ કલામ. અમે પણ રામેશ્વરમ ગયા ત્યારે એમના ઘરનો પરિચય આપ્યો. ઘર પાસેથી જતા હતા, એક ભાઈ અમારી સાથે હતા, એમણે કીધું કે આ અબ્દુલ કલામનો ઘર છે. પણ એ માણસો કેવા હતા? પૈસા પાછળ પાગલ ન હતા. ઘર પણ એટલું જગારા મારતું ન હતું, સાદું સીધું ઘર હતું. પણ અબ્દુલ કલામના આપણે એક વાક્ય વાંચીએ, એમના એક અનુભવ આપણે વાંચીએ તો એમ લાગે કે આ ખરેખર માણસ હતો. એક પ્રસંગ પણ મારી નજર સામે છે, કોકે બતાવ્યો મને કે અબ્દુલ કલામ કોઈ ફંક્શનમાં આવ્યા હતા અને એમના માટે સ્પેશિયલ ખુરશી રાખવામાં આવી હતી. તો અબ્દુલ કલામે એ ખુરશી સાઈડ કરી દીધી. બીજા બધા લોકો જેવી ખુરશીમાં બેઠા હતા એવી ખુરશીમાં એ બેઠા. આ દાખલારૂપ માણસો કહેવાય. અને ભારતમાં આવા દાખલારૂપ માણસો થઈ ગયા, એમાં આવા નામો ગવાય છે. નહીં તો ઘણા મરી ગયા છે, કોઈ યાદ નથી કરતા. અને યાદ કરતા હોય તો બીજી રીતે કરતા હોય. હવે દુર્યોધનને યાદ કરે છે ખરા. જ્યારે મહાભારત આપણે વાંચીએ ત્યારે દુર્યોધનને યાદ કરીએ, પણ કઈ રીતે કરીએ છીએ યાદ? સારી રીતે નહીં કે આવા થશો તો આવું થશે બધું. તો આ ભીમ બિચારો ગુજરી ગયો. બધા રણાકૂટ કરે છે, મોટેથી પોકો મૂકે છે અને પછી ઠાઠડી બાઠડી બનાવે છે. શરીર જે મજબૂત હશે નહીં, આમ કથા પ્રમાણે આપણે વિચારીએ તો અનુમાન, શરીર જરા આમ સારો હશે. રોજનો માંસાહાર કરતો હતો, બોલાવે, રોજનો દારૂ પીએ, શરીર ફુગાઈ ગયો હશે, ઠાઠડી પણ મોટી બની હશે. અને આવી ઠાઠડીમાં લાકડાએ પછી મજબૂત ખપે, નહીં તો રસ્તામાં જ ક્યાંક તૂટી જાય.
લઈ જાય છે બધા રડતા કૂદતા. એની શમશાન યાત્રા નીકળી, અંત્યેષ્ટિ નીકળી છે. છોકરો ખૂબ રડે છે, રડાકૂદ ચાલુ છે રસ્તામાં. પછી એને શમશાનમાં લાવ્યા અને જે કાંઈ વિધિ કરવાની હતી એ કરીને થોડા દિવસ શોખ પાડ્યો ને પછી છોકરો, શું નામ હું ભૂલી ગયો, ગોત્રાસક. આ ગોત્રાસક હવે એના પર જવાબદારી વધી. બાપ હતા ત્યાં સુધી વાંધો નહીં, બાપ ગયા એટલે બાપનું પદ આ ગોત્રાસકને મળ્યું. કોટવાળ થયો. અહીં ધન જોબન ને ઠાકરી તે ઉપર અવિવેક એ ચારે ભેગા મળે અનર્થ કરે અનેક. એક ધન હોય, જુવાની હોય, ઠકુરાઈ એટલે કોઈ પદ હોય, અને એમાં વળી અવિવેક બળે. આ ચારે ભેગા મળે અનર્થ કરે અનેક. શું કરે? ધન જોબન ને ઠાકરી તે ઉપર વિવેક એ ચારે ભેગા મળે અર્થ કરે અનેક. આ ચારે ચીજો માણસને મળે, ધન, જુવાની, પદ અને સાથે વિવેક, તો માણસ બહુ સરસ રીતે જિંદગી જીવે. હવે બન્યો કોટવાર અને આનો ધંધો પણ એ જ. ગોશાળામાં જાય, ચોરી છુપીથી જાનવરોના મુલાયમ કોમળ જે અંગને ઉપાંગ હોય એ કાપે, ઘરે લાવે અને મા દીકરો ખાય ને દારૂ પીએ. બસ આ જ કામ. આપણા કચ્છમાં દારૂ ઓછો છે નહીં? કોર ગાલ કયા હતા कितने थे महापर में? अरे यहाँ से महापर में नता पिए कोई मेड़े पण आज सुधी में आऊँ महापर जो गौरव गेड़ो थे आऊँ च्योते गच आचन दर्शनार्थी कहते मारू दारू बारू नता पिए. पांचे गाम में पिए तो आवी चा पांचे गाम में कोई गाम वाला आवे हो इन्हें अजय प्रमाण वधारवा छे तमारे. ठीक है, आ बधुं चालशे दुनियामां. आनाथी जे बचे छे ए धन्यवादने पात्र छे. आ दिनेशभाई ने मनुभाई मापरमां ज रहे छे, एमने चेप नथी लाग्यो. लाग्यो छे मनुभाई डोक लेवानो? तो આપણે એના પર વિચારીશું. હવે એના પર એટલે દારૂ પર નહીં, આ છોકરા પર વિચારીશું.